એન્કર ભરૂચના મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધી ચાલી રહેલા માર્ગને કામગીરીનો નગરસેવા સદનના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી ગુણવત્તાયુક્ત થઈ રહી છે કે કેમ તે અંગેની ચકાસણી કરી હતી. વીઓ ભરૂચમાં વિકાસના કામો થતા હોય છે અને તેમાંની ગુણવત્તાયુક્ત થાય છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગ પર ચાલી રહેલ રિકારપેટિંગના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તાયુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વિપક્ષે ઉગ્ર રજૂઆત કરતા નગર સેવા સદન દ્વારા આ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે કામની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા માર્ગના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાઇટ વિભૂતિ યાદવ પ્રમુખ ભરૂચ નગર સેવા સદન. નમસ્કાર. આજ સવારથી મોહમ્મદપુરાથી 532 વિસ્તારમાં જે ગ્રાન્ટ આપણી મંજૂર થઈ હતી એ કામ શરૂ કરવામાં આવ્યું છે. અમે અહીંયા ગઈ શમશાદભાઈ, કલકલભાઈ, હેમુભાઈ, સલીમભાઈ સાથે સાઇટ વિઝિટ માટે આવ્યા છે અને કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. અને ભરૂચની જનતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે કામ ચાલુ હોવાથી થોડો સાથ સહકાર અમને આપજો, જેથી કરીને કામ આપણે સારી રીતે અને જલ્દીથી પૂર્ણ કરીએ. અને અહીંના આગેવાનો છે અને અહીં વોર્ડના જે સભ્ય છે, કંઈક પણ હોય તો એમને સંપર્ક કરો, ના તો નગરપાલિકા પ્રમુખ તરીકે મને સંપર્ક કરો. પણ આપણે જેટલો સાથ સહકાર આપીશું એટલી જલ્દીથી આપણે કામ પૂર્ણ કરીશું ચોમાસા પહેલા.